પાંડવોને પણ દુઃખ પડ્યું, પણ ધીરજ રાખી તો ભગવાન રાજી થયા છે, એનું કાર્ય થયું છે. એટલે દરેક માણસનું કાર્ય થાય છે, પણ વહેલું થાય મોડું થાય, અને કદાચ ન થાય તો પણ ભગવાન ખોટા નથી. કારણ કે એ કાર્ય થવામાં આપણને મુશ્કેલી આવવાની હોય, આપણને એમાંથી દુઃખ આવવાનું હોય, એમાંથી આપણને કેટલી ઉપાધિ થવાની હોય, એટલે આપણે ભગવાને ન થવા દીધું. કારણ કે ભગવાને આપણે માન્યા છે એટલે આપણા રક્ષા માટે પણ ના કર્યું. પણ આપણે કહે ના, મારું કામ ન થયું ને મંદિર ખોટું, ભગવાન ખોટા થઈ ગયા. ના પદાર્થ થાય, ઈચ્છા, બીજું ત્રીજું, એ ભગવાને આશ્રય મૂકી દેવાનું. ભગવાને કહે જેને જેવું જોઈએ છે હું આપું છું, પણ એ આપણે ના થયું એટલે આપણે મૂંઝાવાની જરૂર નથી. જીવનું કલ્યાણ તો જરૂર છે ને છે, એમાં મીનમેક છે. એમાં કોઈ ભગવાનને આશ્રય ગયા અને આજ્ઞા પાડીએ છીએ એટલે આપણું કલ્યાણ થવાનું છે. ભગવાને કહ્યું તે મારા કહેવાયા છે, મારે રંચ માત્ર કસર રાખવી નથી, કસર ટાળીને થઈ જશે. પણ આપણે એને જો મૂકી દઈશું એ પછી આપણને મૂકી દે. તો એ ધીરજ રાખી અને આપણે મહારાજનો આશરો કરી સત્સંગ કરવો.